આજે 4 વાગ્યા પછી મારી 6 થી 8ની છોકરીઓ સ્વરક્ષણ તાલીમમાં વ્યસ્ત હતી. હવે છોકરાઓને તો આ તાલીમ લેવાની નથી અને છોકરીઓ વગર એ લોકો ભણી પણ નથી શકવાના. તો હવે કરી શું શકાય? તો વિચાર્યું કે સ્માર્ટ બોર્ડમાં એમને કોઈ મેથ ગેમ રમાડીએ. ટોય થિયેટર ઓપન કર્યું અને વિદ્યાર્થીઓને મેથ્સ ગેમ રમાડવાની શરૂઆત કરી. તમને સ્માર્ટ બોર્ડ પર જે મેથ્સ ગેમ દેખાઈ રહી છે એમાં વિદ્યાર્થીઓને પથ્થર દ્વારા બલૂન ફોડવાના છે. આ ગેમ દ્વારા વિદ્યાર્થીઓની એક્યુરેસી વધે છે. છેલ્લે વિદ્યાર્થીઓને જે એમનો સ્કોરબોર્ડ જોવા મળે છે એ સંખ્યા રેખા સ્વરૂપે જોવા મળે છે. એના દ્વારા વિદ્યાર્થીઓ સંખ્યા રેખાને પણ સમજી શકે છે. તો આ ગેમ દ્વારા વિદ્યાર્થીઓને મજા પણ આવી, એમનો સમય પણ પસાર થયો અને કંઈક નવું પણ એમને શીખવા મળ્યું. તો ખરેખર જોવા જઈએ તો આ ગેમ જે છે જ્ઞાન સાથે ગમ્મત હતી. જો વિદ્યાર્થીઓને કેટલી મજા આવી છે. એક્યુરેસીની સાથે સાથે વિદ્યાર્થીઓમાં કોમ્પિટિશન ભાવના પણ જાગે છે. બધા વિદ્યાર્થીઓ જે છે 7-8 ફુગ્ગાની આસપાસ જ ફુગ્ગા ફોડતા હતા. એટલે બધા વિદ્યાર્થી એકબીજાથી વધારે ફુગ્ગા ફોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. છેલ્લે અમને અમારો વિનર મળી પણ જાય છે, જેણે કુલ 10 ફુગ્ગા ફોડ્યા હતા. એટલે ઓવરઓલ બધા વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિમાં ખૂબ મજા આવી. તમે પણ તમારા વર્ગમાં આ પ્રવૃત્તિ ટ્રાય કરજો. આજ માટે આટલું જ. આવજો.